ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. જો કે આપણી મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે ને અત્યારે આફ્ટરનૂન નહીં પણ ઇવનિંગનો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. બિકોઝ આજે થોડુંક વર્કલોડ હતું અને આજે ફરીથી 11 છે, તો સાસુ માટે અલગ રસોઈ, અમારા માટે અલગ રસોઈ અને પાછું કેરીનું ટિફિન ને એવું બધું હતું, એટલે જરાય બ્લોગ લેવાનો ટાઈમ નથી મળ્યો. ને આજે ક્રિશાબેનને વળી પાછો 5મો દાંત નીચે ફૂટે છે, તો બહુ જ રડતી હતી, એટલે કાંઈ બ્લોગ લેવાનો નથી. અને એક નક્ષભાઈને થર્સડેના છે કોમ્પિટિશન, કૃષ્ણ બનવાનું છે, તો એના માટે જો સરસ મજાની હોમમેડ ચૂંદડીમાંથી ને એનો જે પાઘડી, આપણે રાધાકૃષ્ણ સિરિયલ મને બહુ જ ગમે, એમાંથી ને જોઈને જો આવી રીતની મેં પાઘડી કરી છે. આપણે પૂઠું હોય ને છાપું હોય ને, છાપુને એકદમ ફિટ ટુ ફિટ કરી નાખ્યો હતો, સર્કલ વાળીને એકદમ, અને એના ઉપર એનું માપ લઈ નક્ષના હેડનું, અને ત્યાં મેં સોય દોરાથી થોડુંક સાંધી નાખ્યું, અને એના ઉપર પછી જો આપણે ચૂંદડી સરસ પાઘડીની તૈયાર થઈ ગઈ છે. કાણાની પાક આજે એમાં થોડુંક આપણે ડેકોરેશન કરશું. ભાઈ સુઈ જાય પછી કંઈક ખાઈ, બાકી આપણને હેરાન કરશે. નક્ષ છે તોફા લેશન થઈ ગયું છે, આજે ચોપડાઈ ઠેકાણ જો નથી, જો તોફાની ચડ્યા છે. ક્રિશાબેન સુઈ ગયા છે, હમણાં એનો ઉઠવાનો ટાઈમ થઈ જશે. આવું કાંઈક છે, ફ્રેન્ડ્સ. તો જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, અને જો ભાઈ હું ને ક્રિશાબેન એકલા છીએ, કારણ કે સાસુમાં ને સસરા બી ગયા છે, અમારા નણંદને ત્યાં બાજુમાં જ છે, ત્યાં ગયા છે, અને હું ક્રિશાબેન બે એકલા છીએ ને નક્ષભાઈ આરામમાં છે. અને ક્રિશાબેન જો આપણા બૂમ 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 બૂમ. સસુ ક્યાં ગયું? ક્રિશુ તારું સસુ ક્યાં ગયું? સસુ જોઈ મારા ક્રિશાબેનનું સસુ, અમને સસુ વગર ન ગમે. ક્યાં ગયું સસુ? બધાને કહી દે, ક્યાં ગયું સસુ? અને બસ જો નાસ્તા પાણી કરી લીધા છે, પેપર ને ચટણીને બધું ખાઈ લીધું, ને બસ જો આવી ગયા છે આપણે અહીંયા હોલમાં બેસવા, છોકરાને રમાડીએ થોડીક વાર, હવે જોઈએ. અને આ જો મારા વાળ, ગમે એટલું માથું ઓળું ને, આ ક્રિશાએ વાળ ખેંચી ને મારા વાળ કરી નાખ્યા છે ને, જોઈએ કેવા લાગે છે. હાવ માંડ આટલાથી આટલા સુધી ખેંચી નાખ્યા, આખી લટ જ હતી, નાખી લટ જ ખેંચી નાખી, એટલે જો આખા જો મારા વાળ તોડી નાખ્યા. માંડ હવે વધે છે ને નથી વધતા ને એવું બધું છે. હવે તમારી પાસે કંઈ આઈડિયા હોય તો કહેજો, મારા વાળ કેવી રીતે વધે. મારે ટકલી કરી નાખી છે, જો મારે ઉલટો અહીંથી ટકા થઈ ગયા, વાળ ઓછા થઈ ગયા, જો મારે ગઈઢી થઈ ગઈ હવે. આવું કંઈક છે. ક્રિશા ક્રિશાબેનને ધીમે ધીમે નીંદર આવે છે, ધીમે હવે બધું કાઢી નાખવું હોય. જો એને આવું કંઈક કામ આપી દે ને, એટલે જો ક્રિશા ઊંચું નહીં જોવે. ક્રિશા શું કામમાં પડી ગઈ મારી દીકરી? એ મારી દીકરી જો હા સાઈડમાં વહી ગઈ, હવે બેસે. ક્રિશા મારી દીકરી શું કામમાં પડી ગઈ? બાબુલી મારી દીકરી શું કામમાં પડી ગઈ? બા હે મારી ઢીંગલી
મારી ઢીંગલી છે લે શરમાઈ બહુ જાય મારી ચકલી આવી આવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો? આઈ હોપ સો બધા મજામાં કરજો કે આપણી મોર્નિંગ પગારની સ્ટાર્ટ થઈ છે એઝ ઇટ ઇઝ અને રસોઈ થોડી પણ ઘણી બધી એના જેવું કામકાજ છે અને સવાર સમાજમાં આપણે લઈ લીધા છે સેવ મમરા દાળિયા અને ટૂંકમાં પ્રોટીનથી ભરપૂર જેવા અને શિંગદાણા બતાવી દઉં મમરા વઘારોનામાં જો આવી સલી કલરવાળી નાખું છું દાળિયા નાખું છું પછી શિંગદાણા મકાઈના પૌવા મમરા અને આવી રીતના મમરા કરું છું હમણાંથી એને બહુ ભાવે છે અને આજનો મેનુ છે પરવર બટેટાનું શાક ભાત રોટલી અને મારા સાસુએ મારી નણંદને દેવા માટે બનાવ્યું હતું કાજુ કારેલાનું શાક તો એ મારા સસરે ખાઈ લેશે હવે અહીંયા કાજુ કારેલાનું શાક ઘણું બધું આખું બનાવ્યું હતું પણ મારા નણંદને ભાવે એટલે એને દઈ દીધું અને આપણે જો અહીંયા ભાત પલાળી નાખ્યા છે હવે આપણું પરવરનું શાક તૈયાર થઈ ગયું છે અહીંયા બ્રેકફાસ્ટમાં છે એપલ સવારમાં અને જો ભાઈ ગાંઠિયા થોડાક જ છે મેં કીધું ચલો નાસ્તા પાણી કરી લઈએ હવે વાગ્યા છે 11:30 યાની કે 11:05 જેટલું થયું છે 20 મિનિટ આગળ છે આપણી ઘડિયાળ ફરીથી આપણે કપડાં ચેન્જ કરી લીધા છે કારણ કે નક્ષભાઈને આજે કાનો બનાવ્યો તો તમે કીધું આપણે કંઈક ટી શર્ટ ફરીથી બદલાવીને પહેરી લીધું છે અને નક્ષભાઈ જો ફૂલ મસ્ત તૈયાર થઈને ગયા છે બ્લોગ લેવાનો નથી બિકોઝ ઓલરેડી ક્રિશાઈ હારો હોય એક વસ્તુ લઈ તો હારો એને વીખવા જોઈએ જો ભાઈ બધી વસ્તુ જગ્યાએ મૂકી છે હમણાં આવશે એટલે રેડ ફફેડ થઈ જશે અને મેં સરસ મજાની પાઘ અને વાંસળી બે બનાવ્યા હતા તો એ તમને આમાં દેખાઈ જશે હું વિડીયો મૂકીશ મસ્ત બહુ મસ્ત બનાવી છે મેં પાઘ મેં ઓનલાઈન જ જોઈ છે આપણે યુટ્યુબમાં ફાઇનલી સારી બની છે આપણી પાસે જે પેચીસ ને એવું હતું તો એ એકાદ બે મૂકી દીધા છે ને મોર પંખ હતું એ મૂકી દીધું છે બસ બાકી એટ્રેક્ટિવ ચુન્ની હતી બાટિકની ચાલ્યું કામકાજ અને રેશમની હતી સો સારી લાગતી હતી વિડીયો મૂકીશ એમાં તમે જોઈ લેજો એવું કંઈક છે અને જો ભાઈ હવે ક્રિશાબેન માંડ પોઢે છે જો ભાઈ કેટલા હિંચકાના હવે રાત આખી સુવા ન દીધી ને હવે મને ફાઇનલ નીંદર આવી ગઈ ને સવારે જ કેવનું ટિફિન ને બધું એ પરવરનું શાક કર્યું તો હવે એને પરવરનું શાક નહોતું લઈ જવું વળપદ ભીંડાનું શાક કર્યું ભીંડાનું શાક દાળ ભાત ઓકે છે એટલે આજના 3 શાક થઈ ગયા છે મારા સસરા માટે કાજુ કારેલાનું બીજું અમારા માટે પરવરનું અને કેવર માટે ભીંડા બટાટા એટલે બેન્ડ બજી ગઈ છે ચાલો હવે ક્રિશાબેનને સોડાવીને વિચારતો છે થોડીક વાર આપણે પહોંચી છે કારણ કે હવે મારી આંખે મારો જવાબ દઈ દે છે કે લિટરલી બહુ નીંદર આવે જો પછી જઈએ આપણે
नटखट जमुना के तट पर कुछ तो चुराए हाय मैया, दिल चुराए नींद चुराए चैन चुराए हाय मैया। कैसे मैं जाऊं घर अपने सब लाज शर्म में छोड़ी रे, कैसे कहूँ किस नटखट ने किया माखन चोरी रे। मैया यशोदा मोरी गगरी से जमुना के पुल पर माखन हाँ कोई ते माखन चुरा ले गया। हो मैया यशोदा कैसे जाऊं घर जमुना के पुल पर माखन हाँ कोई ते माखन चुरा ले गया। मोरी बाह मोड़े पर्दे को जोड़े मोरी गगरी फूटी मैं बोझ से छूटी मोरी थामे कलाई उसके नारे ले गया। हो मैया यशोदा सच कहता हूँ मैं जमुना के पुल पर माखन की। वो है रंगीला शेर छबीला, वो है नटखट वो जमुना तट। फेर लगाए नीली बजाए गोपियों के संग रास रचाए। नीली बजैया रास रचैया शाम सलोना है। जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अल ફ્રેન્ડ્સ તો જો ભાઈ રાતનો ટાઈમ થઈ ગયો હશે, વાગ્યા છે હજી 8:30 માથે 10 થઈ છે, એટલે હજી તો આ 20 મિનિટ આગળ છે, એટલે ફટાફટ હવે છે ને સાંજે વહેલું જ પતાવી દઈશું. પછી સાંજે આપણે મોબાઈલ જોવો હોય કે ગમે એ હોય નવરા થઈ જાય ફટાફટ, છોકરા હોય ને એટલે. અને જો કે એવું જમાઈ બેસી ગયા છે. ખીચડી છે, રીંગણા બટાટાનું શાક છે, અને સવારે કેયુર માટે આપણે ખાધા હતા પણ કેયુર માટે રહી ગયા હતા ખમણ ઢોકળા એ છે.